જય શ્રી કૃષ્ણ, જય માતાજી। કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે તમારું અમારા આજના નવા બ્લોગમાં। તો જો વાગી ગયા છે 12:15 અને અત્યારે જો આપણે ઉપર કામ કરતા હતા, કપડાં ઘડે કર્યા, ઇસ્ત્રી કર્યા, થોડા ઘણા સુકાણા છે કેમ કે વરસાદને કારણે બધે સુકાય નહીં અને એવા ને એવા રે ભીના ને ભીના। તો જો હમણાં 2-3 દિવસથી તો વરસાદ છે ને એકદમ તો ઉઘાડ થઈ ગયું છે તડકા જેવું, એમ થાય કે ભાદરવાના તડકા પડતા હોય ને એવો તડકો અત્યારે પડે છે। ગરમી પણ પાછી ચાલુ થઈ ગઈ છે। ચાલો તમને બતાવું બહારનું વાતાવરણ કેવું। તો અત્યારે જો સાવ ઉઘાડ થઈ ગયો છે, એમ કે લાગે જ નહીં કે ચોમાસું હોય છે, એવો ઉઘાડ થઈ ગયો છે, તડકો પણ એવો આવે છે। તો કપડાં થોડા કામથી આમ બધા ફેરવીએ, થોડા કામ નાખીએ, થોડા કામ નાખીએ, એવું બધું કરે। જો ગાયો આટા મારે છે। તો ચાલો જો ઉપરનું તો આપણે કામ પતી ગયું, હવે નીચે જાય કે નીચે બધા શું કરે છે। વ્રજભાઈ હમણાં ઉઠ્યા છે, હજી સવારે વહેલા ઉઠે એટલે પાછા સુવડાવતી હોય તો પાછા રોવાનું ચાલુ કર્યું છે। જોઈએ આપણે નીચે બધા શું કરે છે। હા, અહીંયા રોવાનું ને રમાડવાનું ને એવું બધું કામ ચાલુ છે। પરેશબેન બોલવા જાય છે પણ બોલતા નથી। હે શું પરીબેન કંઈક બોલે છે પણ આપણે કંઈ સમજાતું નથી, દજ કરે છે। કોણે? પરીએ? જય શ્રી કૃષ્ણ કરો હાલો। વ્રત જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ કરો। કે મજામાં છો બધા? જો તો પરેશબેન છે ને, હવે પરેશબેન ને બધું આવડી ગયું બોલતા। સબસ્ક્રાઇબ કરવાનું કહેશ તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો। અમારા ફૂલકાઓ બોલે છે, હાલો બોલો જય શ્રી કૃષ્ણ, જય માતાજી, મોટા હારી બોલો। જો એમાંય પાછા અમારે બાજવા માંડે બોલવામાં। જો આવું બધું હાલતું હોય। હા ઈ બોલે પતારો તું બોલે એ તું બોલે પતિનો પાપા બોલો, પાપા આવી ગયા બાકી મજા। જો આ બધા જોવે જો કે છે કે પરેશ તોફાની લાગે। કૃષ્ણ મમ્મી, શ્રી કૃષ્ણ, જય માતાજી, જાગૃતિના બધાને જય શ્રી કૃષ્ણ। અને આ છોકરાઓ બેઠા છે રોટલી બનાવે છે। આરવભાઈ હમણાં સ્કૂલેથી આવ્યા છે કા આરવભાઈ? જેમના આવ્યો કે સ્કૂલેથી આવ્યા છે ને તોફાન કરે છે, કે મને રોટલી બનાવે। બધા રોટલી કરવી પડે છે એટલે મોટા મમ્મીને કરવી ન પડે ને। ના આ ભાઈ જો જમવાની ડીશ લઈને તૈયાર થઈ ગયા છે। શું જમવું છે? હે શું જમવું? દાળ ભાત? અમારા વ્રજભાઈને દાળ ભાત જ ભાવે વધારે। જો અહીંયા આજ તો રસોઈ બસોઈ બધી થઈ ગઈ લાગે, બે ભાભી ફ્રી થઈ ગયા લાગે। આજ તો હું નીચે ઉતરી ત્યાં થઈ ગયું, નકર વરે રોટલી ને એવું બધું થતું હોય। જમવાનું બની ગયું છે એટલે થોડુંક રાતનું હતું, હા ખીચડી ને એવું પડ્યું હતું એટલે એને વઘારી ને ઓરો રાતનો કર્યો તો રાતે જમવા વાળા બધા ગાયબ થઈ ગયા હતા। 3 જણા ગાયબ થઈ ગયા હતા। જમવા વાળા બધા ગાયબ થઈ ગયા, બહાર જમવા ગયા હતા, હા મહેમાન આવ્યા હતા એટલે સાથે બહાર ગયા હતા અને પ્રોગ્રામ ફટાફટ બની જાય રસોઈ અત્યારે જ। બધાને કયો કે અમારે સબસ્ક્રાઈબર થઈ ગયા છે, થોડોક વધારે સપોર્ટ કરે આપણને। જય શ્રી કૃષ્ણ બધાને, જય માતાજી। જો અમારે 100 સબસ્ક્રાઈબર કાલ કમ્પ્લીટ થયા, હજી તમે થોડોક સપોર્ટ કરો ને તો અમારે પણ થોડુંક આગળ અમારી ચેનલ પણ ગ્રો કરવા માટે 100 સબસ્ક્રાઈબ કર્યા એના માટે થેન્ક યુ બધી યુટ્યુબ કરીને। સપોર્ટ કર્યો તમે આટલો ને આવો નવો સપોર્ટ
તમને વિડીયોઝ રીલ્સ બધું જોવા મળશે. વ્લોગમાં ક્યારેક અમે આગળ પાછળ થઈ જાય છે રીલ્સ તો જો કેમ કે છોકરા વારો હોય ને એટલે ક્યારેક ટાઈમ હોય ન હોય એવું થાય છે. બ્લોગમાં થોડું કેવું થાય રીલ્સ તો દરરોજ આવી જાય તો જો વાગી ગયા છે 7:15 અને અત્યારે આપણે રસોઈનો ટાઈમ થઈ ગયો છે. તો થોડી ઘણી રસોઈ કરી છે કેમ કે આજે અભિને અમારા બીજા નંબરના જેઠ છે એ બી બગદાણે જશે, ગુરુ પૂર્ણિમા છે એટલે ત્યાં જવાના છે. દર ગુરુ પૂર્ણિમાએ જાય છે એટલે આ વર્ષે જવાના છે. તો ચાલો જો આપણે જોઈ લે કે રસોઈમાં આજે શું બન્યું છે. થોડું ઘણું બનાવ્યું છે. તો ચાલો આજે રસોઈમાં શું બનાવ્યું છે. તો જો રસોઈમાં તો અત્યારે આમાં ભાત વગેરે છે ફટાફટ અત્યારે કેમ કે એ લોકો જમીને તો જાતા નથી તો એ આપણે કે જાતા હોય ત્યાં જમવાનું ન કહેવાય એટલે થોડું પાછા બપોરે જઈમાં નથી કસ્ટમર હતા એટલે બપોર બે જમવા નથી આવ્યા એટલે આજ વેલી રસોઈમાં એ ભાત વગેરે છે. ભાખરી બની ગઈ છે અને સેવનું શાક તો લાઈવ આપણે વઘારવું પડે એટલે આવશે ત્યારે વઘારી દેશું. એ તો હવે શાક ખાય કે ન ખાય એટલે અમારે સેવનું શાક જ બધાને આવશે. વેલી રસોઈ થઈ જાય. ચાલો જો છોકરા હોલમાં બેઠા છે શું કરે છે. જો નાની બધું રમે છે અમારે બોલથી. વ્રજભાઈ જો વ્રજભાઈને તો આ મોબાઈલ આવે એટલે ખબર પડી જાય કે હાય કરવાનું છે. આજે શું કરો છો ક્યારે બેન. પરેશરીબેન થોડાક કચિયા ચડ્યા છે વ્રજભાઈની જગ્યાએ અને આરવભાઈ દુકાને ગયા છે. કુંજભાઈ બોલથી રમતા હોય છે અને સ્વરાબેન છે એ બહાર રમે છે. કા તો બધા ડાન્સ કરે છે. વ્રજ ડાન્સ કરો તો દીદી આવી રે ડાન્સ કરો. સારું ચાલો તો બધા જમી કાઢીને બધા ફ્રી થઈ ગયા છે. બધું કામકાજ પતી ગયું છે અને હવે થોડીક વાર ટીવી જોશું. જો આ બે ભાઈ બહેન છે ને. કોણ તાર દીકો છે આરુભાઈ. ટીવી જોઉં છો. કોનો બર્થડે છે. પરેશરીબેનનો રોજ બર્થડે હોય કા. સારું ચાલો તો બધાને બાપા સીતારામ કહી દો કે કાલે મળશું કે સબસ્ક્રાઈબ કરજો અમારી ચેનલ. લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ જરૂરથી કરજો. કયો જો અમારા છોકરાઓ કહે છે સબસ્ક્રાઈબ કરજો, કોમેન્ટ કરજો. સારું ચાલો તો આજનો આપણે વિડીયોને એન્ડ કરીએ છીએ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, બાપા સીતારામ.